નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાવાગઢમાં તીર્થકારોની મૂર્તિ ખંડિત કરવાને લઈને સુરતમાં જૈન સમાજનો ઉગ્ર રોષ। શહેરના ઉધનામાંથી 100 રૂપિયાના દરની 240 નકલી નોટ ઝડપાઈ। બુટલેગરની ઘાતકી હત્યાના આરોપી 22 વર્ષીય યુવકની હત્યા કરાઈ। અડાજણની વિદ્યા સ્કૂલનો 33મા વર્ષમાં મંગલ પ્રવેશને લઈ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। બિહારમાં રૂપિયાની લેતી દેતીમાં ડબલ મર્ડર કરી નાસ્તા ફરતા 2 સગા ભાઈઓ પકડાયા। ઉત્તરાયણની હોસ્પિટલમાં પ્રસૂતિ સમયે ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત, પરિવારજનોએ કર્યો આક્ષેપ। સમાચાર વિગતવાર જોઈએ। સુરતમાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર પહોંચી સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા। પાવાગઢમાં જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ યુવાઓએ જાગો જાગોના નારા સાથે મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હાંકલ કરી હતી, જેને પગલે મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી। જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે જૈન તીર્થાલયના તોફાન ફાટી નીકળ્યું હતું। તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓ બહાર ફેંકી દેવામાં આવી હતી, ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા। સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાંકલ સાથે મેસેજ કરવામાં આવ્યા હતા, જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળીબાગ ઉપાશ્રીના પ્રેમજી વિજયજી મહારાજની નિશ્રામાંથી મિટિંગ યોજાઈ હતી। આજે પધારો અન્યથા આવતીકાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે તેવા મેસેજો પણ ફરતા પાવાગઢ મુદ્દે દિવાળીબાગ ખાતેના જૈન તીર્થના લોકો એકઠા થઈ ગયા હતા, જે મીટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરી ભગવાનની મૂર્તિઓને ખંડિત કરતા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે જૈન સમાજના આક્રોશ સામે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। જૈન તીર્થકારોની મૂર્તિ તોડવા બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાનો ઓર્ડર આપ્યો છે। આ સમગ્ર મામલે સરકારે તપાસ અને નોંધ લીધા બાદ પંચમહાલ કલેક્ટરને જૈન તીર્થકારોની ખંડિત મૂર્તિઓ અંગે એક્શન લેવાના ઓર્ડર આપ્યા છે। જોકે સંઘવીની ખાતરી બાદ પણ જૈન મુનિઓ ધરણા સમેટવા તૈયાર નથી। જૈન મુનિએ કહ્યું કે ગુનેગારોને સજા નહીં થાય ત્યાં સુધી અમે હટીશું નહીં, મૂર્તિ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી અમે હટીશું નહીં। મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાનું કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલ રાતથી આ જગ્યા ઉપર છું અને ગુજરાત ભારત નહીં પણ આખા વિશ્વના જૈનોની સંવેદના અને લાગણી દુભાય એવું અધમ કૃત્ય જે પાવાગઢની ધરતી પર થયું છે, એનો જન આક્રોશ અત્યારે સુરતના કલેક્ટર ઓફિસની અંદર દેખાઈ રહ્યો છે। પાવાગઢની ધરતી ઉપર સેંકડો વર્ષ પ્રાચીન જૈન સમાજની અતિ પૂજનીય તીર્થંકર એવા પ્રાચીન પરમાત્માઓની મૂર્તિઓને તોડીને પથ્થરોને ટુકડા કરીને કચરા પેટીની અંદર ફેંકી દેવામાં આવ્યા। આ કૃત્યના લાગણીથી આખો જૈન સમાજ અત્યારે આઘાતથી ભરાયેલો છે। છેલ્લા 12 કલાક થયા આ ઘટનાને હજી સુધી સરકાર તરફથી કે અધિકારી તંત્ર તરફથી કોઈ પણ રિઝલ્ટ જૈન સમાજને પ્રાપ્ત થયું નથી। આવું પહેલી વખત બન્યું છે કે સુરતની કચેરીની અંદર કોઈક જૈન સંતે આખી રાત ઉજાગરો કરીને સરકારની સામે આવેદન મૂકવા છતાં પણ કોઈ પરિણામ ના મળ્યું હોય। પાવાગઢની ધરતી ઉપર 7થી વધુ જિનાલયો આજે પણ અવેલેબલ છે અને એમાં પણ આ પ્રાચીન પ્રતિમાઓને તોડીને એમને દુનિયાના તમામ જૈન સમાજની સંવેદના ઉપર જાણી જોઈને બળજબરીપૂર્વક વારંવાર પત્રાચારો અને આવેદન આપવા છતાં પણ આવું અધમ કૃત્ય કર્યું છે, જેનું પરિણામ કદાચ આખા ભારતના નહીં પણ વિશ્વના તમામ જૈન સમાજ આજે દુઃખની સાથે વ્યક્ત કરી રહ્યો છે।
ભારતીય અર્થતંત્ર આર્થિક નુકસાન પહોંચાડવાના તત્વો સામે સુરત પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. સુરતમાં ચાલતા બનાવટી ચલણી નોટોના કાળા કારોબારને ઉધના પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતની ઉધના પોલીસે આપેલી જાણકારી મુજબ ઉધના પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન માહિતી મળી હતી કે સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો એક વ્યક્તિ પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટો છાપી રહ્યો છે અને શાકભાજી બહાર તેમની નાની નાની દુકાનોમાં બનાવટી ચલણી નોટો વટાવી રહ્યો છે. જે માહિતીના આધારે બનાવટી ચલણી નોટો વટાવવામાં આવેલ પિન્ટુ શિવનંદ પાલને ઝડપી પાડ્યો છે. આરોપી તપાસ કરતા 100 રૂપિયાની 42 બનાવટી ચલણી નોટ મળી આવી હતી. બનાવટી ચલણી નોટો સાથે આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉધના પોલીસે આરોપી સાથે રાખી ઊંટ પાટિયા સ્થિત ગુલજારનગર ખાતે આવેલા તેના નિવાસસ્થાન ખાતે પણ છાપો માર્યો હતો, જ્યાંથી 100 રૂપિયાની વધુ 217 જેટલી બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. આરોપીના ઘરેથી પોલીસે બનાવટી ચલણી નોટ છાપવા માટેનું કલર પ્રિન્ટર, કટર, બનાવટી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કાગળ, મોબાઈલ, 8 જેટલી 50 અને 100 રૂપિયાની અસલ ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરે છે. અગાઉ તેની જોડે કામ કરતા સલમાન અહેમદ દ્વારા બનાવટી ચલણી નોટો છાપવા માટેની તાલીમ તેને આપવામાં આવી હતી, જ્યાં બંને આરોપીએ જોડે બનાવટી ચલણી નોટો છાપી બજારમાં વટાવતા હતા. જોકે ત્યારબાદ તેના મિત્રને નોટો છાપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ આરોપી ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવી લેવાની લાઈમાં પોતે છેલ્લા 1 મહિનાથી બનાવટી નોટો પોતાના ઘરે છાપતો હતો. એટલું જ નહીં, બનાવટી ચલણી નોટો છાપી તેને વટાવવા માટે પોતે શાકભાજી બજાર અથવા નાની નાની દુકાનોમાં અન્ય વસ્તુ ખરીદી કરતો હતો. વધુમાં ઉધના પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે તે બનાવટી ચલણી નોટ છાપવા માટે જે કાગળનો ઉપયોગ કરતો હતો તે કાગળ બજારમાં સ્ટેશનરી દુકાનમાંથી ખૂબ જ સરળતાથી મળી રહે છે. સામાન્ય રીતે લોકો 70 GSMના કાગળનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આરોપી પોતે સાડી પ્રિન્ટિંગનો અનુભવ ધરાવતો હોવાથી 75 GSMનો કાગળનો ઉપયોગ બનાવટી ચલણી નોટ છાપવા માટે કરતો હતો, જે અસલ 100 રૂપિયાની ચલણી નોટ સાથે સરળતાથી ભળી જાય છે અને કોઈ વ્યક્તિને શંકા પણ ન જાય કે તે બનાવટી ચલણી નોટ હોય છે. પોલીસે પૂછપરછમાં છેલ્લા 6 માસ દરમિયાન આરોપી અંદાજિત 3 લાખ રૂપિયા જેટલી બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરી છે. આરોપી પ્રતિ દિવસ 2000 થી 2500 જેટલી બનાવટી ચલણી નોટ છાપી શાકભાજી બજાર અથવા નાની નાની દુકાનોમાં ચીજ વસ્તુની ખરીદી કરી વટાવતો હતો. એટલું જ નહીં, પરંતુ બનાવટી ચલણી નોટો આપી અસલ નોટો વટાવી લેતો હતો. બનાવટી ચલણી નોટોના કાગળ કારોબારમાં અન્ય કોઈ મોટા માથાઓની પણ સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં બુટલેગરની ઘાતકી હત્યાના આરોપી 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રે યુવકને ભાઈએ ઘરે આવતો હોવાનું ફોનમાં કહ્યું હતું. જોકે ત્યારબાદ ઘરે ન આવતા ભાઈની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી. હાલ તો ડિંડોલી પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં 22 વર્ષીય વિજય ઉર્ફે ગાવઠી હીરાલાલ ગવાના પરિવાર રહેતો હતો. વિજય 2020માં બુટલેગરની હત્યાનો આરોપી છે. થોડા મહિના પહેલા જ મર્ડરના એક ગુનામાં જામીન પર છૂટીને બહાર આવ્યો હતો. હાલ તે મહારાષ્ટ્રના વતન ખાતે રહેતો હતો. થોડા દિવસ પહેલા જ આ મર્ડર અંગે કોર્ટમાં તારીખ હોવાથી આવ્યો હતો. વિજય ગઈકાલે સાંજે ડિંડોલી વિસ્તારમાં જતો દરમિયાન 11:30 વાગ્યાની આસપાસ તેના ભાઈએ વિજયને કોલ કર્યો હતો. વિજય કહ્યું કે થોડી વારમાં ઘરે આવું છું. જોકે ઘરે પરત ન ફરતા ભાઈએ કોલ કરતા કોઈ અન્ય યુવકે કોલ રિસીવ કર્યો હતો અને કહ્યું કે વિજયનું મર્ડર થઈ ગયું છે. ત્યારબાદ ઘટના સ્થળે દોડી જતા ગળામાં ભાગે એક છરીનો ઘા મારીને વિજયની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિજયની હત્યા કરનાર આરોપીની શોધખોળ કરી હતી. દરમિયાન પોલીસે વિજયની હત્યા કરનાર 3ને ઝડપી પાડ્યા હતા, જેમાં એક સોનુ ઉર્ફે બંટી નામનો યુવક અને 2 સગીર આરોપી છે. પાલનપુર જકાતનાકા ખાતે વિદ્યાધન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાકુંજ સ્કૂલની સ્થાપના 17 જૂન 1992માં કરવામાં આવી હતી. આજરોજ વિદ્યાકુંજ સ્કૂલના 32 વર્ષ પૂર્ણ કરી 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ત્યારે વિદ્યાકુંજ સ્કૂલના મને કેમ વિસરે રે વિદ્યાકુંજ પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. વિદ્યાકુંજ પરિવારના આજના અનેરા ઉત્સવ પ્રસંગે વિદ્યાદાન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ, ટ્રસ્ટના સભ્ય ચંદ્રેશભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય મિત્રો, વર્તમાન સમયના આચાર્ય મિત્રો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના મંગલ દિને વિદ્યાકુંજ સ્કૂલની શરૂઆતથી આજ દિન સુધી કાર્યકર આચાર્ય શિક્ષકો વિદ્યાકુંજ સ્કૂલના દિવસોનો વાગોળતા આજ દિન સુધીની યાત્રાને સંભાળના સાથે લેખાજોખા પ્રસ્તુત કર્યા હતા. આ સાથે જ વર્તમાન અને ભવિષ્યના વિઝન અને મિશન સાથે કટિબદ્ધતા દાખવતો આચાર્ય મિત્રો અને સમગ્ર સ્ટાફે વિદ્યાકુંજ સ્કૂલને શિક્ષણ જગતમાં અવ્વલ સ્થાન આપવા પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી
અને સર્વગુણીય મૂલ્ય જીવન ઘડતરની કરી ઉત્તમ નાગરિક ભેટ આપવાનો સંકલ્પ બંધ થયા છે. સંકુલ નિમાયક મહેશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષકો અને આચાર્ય મિત્રોને વિદ્યાકુંજ સ્કૂલ આનબાન અને શાન જળવાઈ રહે તે માટે દરેક કર્મચારીએ પોતાની જવાબદારી સ્વીકારે અને તેને સફળતાપૂર્વક આગળ લઈ જવા સતત પ્રયત્નશીલ રહે તેવું કહ્યું હતું. સત્તર જૂન વિદ્યાકુંજનો સ્થાપના દિવસ. 1992માં વિદ્યાકુંજ સ્કૂલની સ્થાપના થઈ હતી. આજે 32 વર્ષ પૂર્ણ કરી અને 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે અમે સૌ વિદ્યાકુંજ પરિવારના સૌ સારથીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. વિશેષ કરીને વિદ્યાધન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ પટેલ સાહેબે જે આ જ્યોત જગાવી અને અત્યારે એવો ખૂબ અમને અત્યંત ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપી રહ્યા છે અને નિરંતર સ્કૂલને ડેવલપ કરવામાં એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે ત્યારે એમને પણ આજના દિવસે અભિનંદન પાઠવું છું. સમગ્ર ટીમ, અમારા ભૂતપૂર્વ શિક્ષકો, ભૂતપૂર્વ આચાર્ય મિત્રોને પણ આજે યાદ કરીને એમને અભિનંદન પાઠવું છું, કારણ કે સૌનો મહત્વનો ફાળો આ વિદ્યાકુંજના વિકાસમાં રહ્યો છે. બિહાર રાજ્યના ગયા જિલ્લામાં 50,000ની લીતીમાં ડબલ મર્ડર કરી ફરાર થયેલા આરોપીઓને સુરત ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ બંને સગા ભાઈઓ છે અને સુરત શહેરમાં ચોરી છુપીથી રહેતા હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની નાસ્તા ફરતા સ્કોડના માણસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પાંડેસરા હરિયમનગર સોસાયટી નજીકથી 2 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે અનંતકુમાર ભીખુદાસ અને અભિષેક કુમારની ધરપકડ કરી આરોપીઓની પૂછપરછ કરતા તેમણે બિહાર રાજ્યના ગયા જિલ્લામાં એક શખ્સ પાસેથી ₹50,000 ઉછીના લેવાના હતા, જે પૈસાની લેતી દેતીમાં અનંતકુમાર અને અભિષેક કુમારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. આ સમગ્ર બનાવમાં 2 શખ્સોની હત્યા થઈ હતી, જે હત્યાના ગુનામાં બંને ભાઈઓ નાસ્તા ફરતા હતા અને સુરત ખાતે આવીને ચોરી છુપીથી રહેતા હતા. હાલ પોલીસે બંને ભાઈઓની કબૂલાતના આધારે તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના મોટા વરાછા ખાતે આવેલ પાવસિયા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે એક નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મોટા વરાછા મહારાજા ફાર્મ નજીક આવેલ સુમન આવાસમાં રહેતા દિનેશકુમાર કમોજી લોન્ડ્રીનું કામ કરે છે. તેમની પત્ની લક્ષ્મીદેવીને પ્રસૂતિની પીડા થતાં તેમને મોટા વરાછામાં VIP સર્કલ નજીક આવેલ પાવસિયા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી, જ્યારે બાળકનું મેલું પીવાથી મૃત્યુ થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જોકે પરિવાર દ્વારા શોક સાથે બાળકની અંતિમ ક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી, જે દરમિયાન બાળકના માથાના ભાગે ચીરો પડેલ દેખાતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા, જેથી ડોક્ટર દ્વારા ડિલિવરી દરમિયાન બાળકના માથામાં ચીરો પડ્યો હોય અને તેને કારણે બાળકનું મૃત્યુ થયું હોય તેવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપ સાથે પરિવારજનો ઉપરાંત સ્વજનોએ પણ ડોક્ટર સામે વિરોધ નોંધાવ્યો હતો. સરથાણા જકાત નાકા ખાતે આવેલ શ્રી કેતન ફાર્મમાં સમસ્ત માળેલા ગામ પરિવારનું 7મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગામના અગ્રણી મહાનુભાવો ઉપરાંત સામાજિક અગ્રણી અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો એકબીજાને ઓળખીને એક સંગઠિત થઈ સમાજને આગળ તરફ લઈ જાય તે માટે વર્ષમાં એક વખત સમાજ દ્વારા તેમજ ગામ લોકો દ્વારા સ્નેહ મિલનનું આયોજન થતું હોય છે. ત્યારે સરથાણા જકાત નાકા ખાતે આવેલ શ્રી નિકેતન ફાર્મમાં સમસ્ત માળેલા ગામ પરિવારનો 7મો સ્નેહ મિલન કાર્યક્રમનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ પદ્મશ્રી મથુરભાઈ સવાણી, જ્ઞાનગંગા શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી, રિયલ નેટવર્ક ચેનલના ડિરેક્ટર અંકિતભાઈ સુરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માળેલા ગામના સ્નેહીજનોની હાજરીમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં આગળ પડતું યોગદાન આપવા બદલ યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ગામના વડીલો તથા ગામના પરિવારજનો હાજર રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ પોતાની કિંમતી રક્તનું દાન કર્યું હતું. કાર્યક્રમમાં હાજર ઇફકોના ચેરમેન અને ગામના વડીલ દિલીપભાઈ સંઘાણીએ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રની આગળ વધવા સૌ કોઈ ગ્રામજનોને હાકલ કરી હતી. મારું નામ ભૂપેન્દ્ર સંઘાણી છે અને આજે અમે 7મો સમસ્ત માળેલા ગામ પરિવારનો અમારો આ 7મો સ્નેહ મિલન કાર્યક્રમ છે.
અમારા ગામના વડીલ માવતર અને અમારું ગૌરવ જે કહી શકીએ દિલીપભાઈ સંઘાણી, જે અમારા વડીલ માવતર છે અને જે ઇફકોમાં બીજી વખત જે બિનહરીફ ચેરમેન થયા છે, એમના માનમાં અમે આજે નાનું એવું બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. શરૂઆતમાં અમારી એક્સપેક્ટેશન 40-45 બોટલની હતી, પરંતુ અત્યારે જ 40-45 કાર્યક્રમની શરૂઆતમાં થઈ ચૂકી છે. અમને આશા છે કે આજે અમે 100+ બોટલનું આજે યોગદાન કરીશું. સાથે કિરણ હોસ્પિટલને પણ અમને સપોર્ટ આપ્યો છે. તો અમારું જે આ બ્લડ ડોનેશન દિલીપભાઈના જે માનમાં છે એ અમે કિરણ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. એમના તરફથી અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે અને આજે અરાઉન્ડ 700+ માણસો અમારા ગામનું આજે સ્નેહ મિલનનો આનંદ લઈ રહ્યું છે, જેનો અમને ખૂબ આનંદ છે. હા, સુરત શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તમાચા સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત શહેરને ક્રાઇમ મુક્ત કરવા માટે પોલીસ તંત્ર સતત કામગીરી કરતી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં ગુનાઓ આચરતા અને સામાજિક કામગીરી કરતા શખ્સો સામે પણ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. આવા શખ્સો ઘણી વખત હથિયાર સહિતની વસ્તુ સાથે ફરતા જોવા મળે છે, ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે એક શખ્સ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો પકડી પાડ્યો હતો, તેમજ પોલીસે એ શખ્સની ધરપકડ પણ કરી હતી. પોલીસે મળેલી બાતમીના આધારે પ્રદીપસિંહ ઉર્ફે રાજ ઠાકોરની ધરપકડ કરી આ શખ્સ પાસેથી પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. હાલ પોલીસે આ શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાવાગઢમાં તીર્થકારોની મૂર્તિ ખંડિત કરવાને લઈ સુરતમાં જૈન સમાજનો ઉગ્ર રોષ. શહેરના ઉધનામાંથી 100 રૂપિયાના દરની 240 નકલી નોટ સાથે એક ઝડપાયો. બુટલેગરની ઘાતકી હત્યાના આરોપી 22 વર્ષીય યુવકની હત્યા કરાઈ. અડાજણની વિદ્યાંસ્કુલ સ્કૂલનો 33મા વર્ષમાં મંગલ પ્રવેશ લઈ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. બિહારમાં રૂપિયાની લેતી દીતીમાં ડબલ મર્ડર કરી નાસ્તા ફરતા 2 ભાઈઓની ધરપકડ. ઉત્તરાયણની હોસ્પિટલમાં પ્રસૂતિ સમયે ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત, પરિવારજનોએ કર્યો આક્ષેપ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.